આ સિસ્ટમનો ટ્રેક બદલાશે કે શું થશે એ આગળના દિવસમાં ખબર પડશે, પણ અત્યારે જે ટ્રેક બતાવવામાં આવી રહ્યો છે એ મુજબ જોવા જઈએ તો આ બંગાળની ખાડીની સિસ્ટમ છે એ આંધ્રપ્રદેશના વિસ્તારો ઉપર થઈ અને મહારાષ્ટ્ર ઉપર આવશે, મહારાષ્ટ્ર ઉપર થઈ અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઉપર થઈને આગળ વધે તેવી શક્યતાઓ છે। એટલે 28 સપ્ટેમ્બરથી લઈ અને 2 ઓક્ટોબર વચ્ચે રાજ્યના લગભગ 50થી 60% વિસ્તારની અંદર વરસાદ વરસી શકે છે અને અમુક વિસ્તારની અંદર આ વરસાદ છે 1 થી 3 ઇંચ તો કદાચ અમુક વિસ્તારની અંદર 3 થી 5 ઇંચ સુધીનો વરસાદ વરસે તેવું એક અનુમાન છે। ખાસ કરીને આ જે સર્ક્યુલેશન છે એની સૌથી વધારે તીવ્રતા છે એ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં જોવા મળે તેવી શક્યતાઓ છે। કચ્છ અને મધ્ય ગુજરાતની અંદર હળવી જે શક્યતા છે એ રહેલી છે। એટલે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડે અને જે કચ્છ અને મધ્ય ગુજરાતના ભાગો છે તેમાં હળવાથી સામાન્ય વરસાદ પડે તેવું અનુમાન છે। એટલે આગોતરા અનુમાન મુજબ જોવા જઈએ તો 28 સપ્ટેમ્બરથી લઈ અને 2 ઓક્ટોબર સુધી રાજ્યની અંદર વધુ એક વરસાદનો રાઉન્ડ આવે તેવી શક્યતાઓ છે અને એ વરસાદ છે એ ગાજવીજ અને પવન સાથે પડે તેવું એક અનુમાન છે। એટલે કે તોફાની વરસાદ પડવાની આગાહી અત્યારે આપણે વ્યક્ત કરી રહ્યા છીએ અને આ રાઉન્ડ છે એ છેલ્લો રાઉન્ડ હશે, ત્યાર પછી ચોમાસાની વિદાય થઈ જશે ને એ પછી જે વરસાદ પડશે તેને માવઠાના વરસાદ ગણવામાં આવશે।